ભક્તજનોને વિનંતી પોતપોતાની જગ્યા જાળવી રાખે. ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. વ્યાસપીઠ પર ધાર્મિક વિધિ સાથે ધાર્મિક પૂજન સાથે પ્રસ્થાપન થઈ રહ્યું છે. આ ભાગવત સપ્તાહના જ્ઞાન રૂપે પોથીનું આ ભાગવત વ્યાસપીઠ ઉપર પ્રસ્થાપન થઈ રહ્યું છે. આપણે સૌ ભાવિ ભક્તજનો એમને તાળીઓના ગણગણાટથી જયનાદના ઘોષથી વધાવીએ. સમગ્ર મહેસિયા પરિવાર તથા એમના આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. એમની સૌની હાજરીમાં આજે આ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે પોથી યાત્રા અહીંયા આવી રહી છે. પૂજ્ય દીદી પોતાની વ્યાસપીઠ પર એમનું આસન ગ્રહણ કરી રહ્યા છે. युक्तं मधुरं
શ્રીમદ ભાગવત સપ્તાહ ના પ્રથમ દિવસે આ મેશિયા પરિવાર તરફથી રમેશભાઈ મેશિયા અને એનો સમગ્ર પરિવાર આપ સૌ ભક્તજનોને અહીંયા આમંત્રણ આપીને આપ સૌ પધાર્યા છે ત્યારે એમનું ભાવભર્યું સ્વાગત કરે છે. આજના દીપ પ્રાગટ્યના મુખ્ય મહેમાન એવા હું શ્રી કે દુધાત સાહેબ જીએસ અધિક કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તથા અંશુરાબેન ઝા સિટી પૂર્વ મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બંને મહાનુભાવો અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત થાય. પોથીના પૂજન માટે આ બંને મહાનુભાવો આજે આપણા વચ્ચે આજે દીપ પ્રાગટ્યના આ મહાનુભાવો છે તો એમના હસ્તે પોથીનું પ્રથમ પૂજન થશે. રમેશભાઈ મેશિયાના વડીલો અને જેમના આશીર્વાદથી આ સંપૂર્ણ કાર્યક્રમ ઉપસ્થિત થઈ રહ્યો છે એવા શ્રી શંભુભાઈ હરિભાઈ મેશિયા, બાબુભાઈ હીરાભાઈ મેશિયા, બાલુભાઈ હીરાભાઈ અને ધીરુભાઈ પાંચે દાદાઓ અહીંયા સ્ટેજ પર આવે. પાંચે વડીલોને વિનંતી કે અહીંયા વ્યાસપીઠ ઉપર પાંચે શંભુભાઈ, બાબુભાઈ, બાલુભાઈ અને ધીરુભાઈ સ્વયંસેવક મિત્રોને વિનંતી અહીંયા પાંચે આ પરિવારના વડીલો અત્યારે પોથીનું પૂજન કરવા જઈ રહ્યા છે. મેશિયા પરિવાર સર્વશ્રી રમેશભાઈ મેશિયા, ચતુરભાઈ મેશિયા, ભીખુભાઈ મેશિયા, કનુભાઈ, ભનુભાઈ મેશિયા, ભરતભાઈ મેશિયા, અશોકભાઈ મેશિયા, મુકેશભાઈ, રાજેશભાઈ રમેશભાઈ મેશિયા, સંજયભાઈ મેશિયા, વિજયભાઈ મેશિયા, મયુરભાઈ મેશિયા, ભાવિન, દીપકભાઈ, ધ્રુવિલ, મિલન, મલ્હાર, બહેનો શ્રી રિંકલ, સોનલબેન, તુષાબેન આ સમગ્ર પરિવાર આજે આ કથાનું આયોજન કરી રહ્યો છે ત્યારે આ સર્વ ભાવી ભક્તજનો આમંત્રિત મહેમાનોનું અહીંયા મેશિયા પરિવાર તરફથી આપને એમને હાર્દિક સ્વાગત છે. બાકીના મહેમાનોને વિનંતી એ ધર્મસ્થાન ઉપરથી ધર્મ સ્ટેજ ઉપરથી નીચે આવી જાય. જે મહાનુભાવોના નામ બોલાય એ જ ફક્ત સ્ટેજ પર રહેશે. પોથીનું પૂજન થઈ રહ્યું છે.
ભાગવત સપ્તાહના આરંભે અને પ્રથમ દિવસે શ્રીમદ ભાગવત સપ્તાહના દીપ પ્રાગટ્યનો ઉત્સવ અહીંયા આપણે મનાવી રહ્યા છે. હું વિનંતી કરીશ માન્ય શ્રી કે દુધાત સાહેબ, અંશુબેન ઝા અને આ પરિવારના ચારેય મહાનુભાવો શંભુભાઈ, બાબુભાઈ, બાલુભાઈ અને ધીરુભાઈ, આ સર્વ મહાનુભાવો અહીંયા કથાનું દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ આપણે દીપ પ્રાગટ્યથી થઈ રહ્યો છે. સૌ ભક્તજનો એમને તાળીઓના ગગડાટથી અને જય ઘોષણાથી વધાવીએ. બોલો કૃષ્ણ કનૈયા. સમગ્ર મેસિયા પરિવાર માનનીય વલ્લભભાઈ કાકડિયાને વિનંતી કરું કે આપ હવે સ્ટેજ પર પધારશો. રવજીભાઈ વસાણી, હા અમેરિકાથી પધારેલા નરેન્દ્રભાઈ કિરીટભાઈ સાહેબ, એમનું સ્વાગત આ પરિવારના વડીલ એવા રમેશભાઈ મેસિયા કરશે. અને મામલતદાર શ્રી અંશુયાબેનનું સ્વાગત હંસાબેન રમેશભાઈ કરશે. હંસાબેન જલ્દી આવો બેન. હારાપો આભાર. વલ્લભભાઈ કાકડિયા તથા રવજીભાઈ વસાણી પોથીનું પૂજન કરશે. પોથીનો હાર આપો. એક મિનિટ પછી એમનું સ્વાગત. ભનુભાઈ મેસિયા અને ચતુરભાઈ મેસિયા બે અહીંયા હાજર. હા નરેન્દ્રભાઈ એ પણ પોથીનું પૂજન કરશે. આ સમાજના ત્રણેય વડીલોનું હવે આપણે અહીંયાથી મેસિયા પરિવાર એમનું સ્વાગત કરશે. સૌ પ્રથમ આપણા સમાજના અગ્રણી એવા વલ્લભભાઈ કાકડિયાનું સ્વાગત ભનુભાઈ મેસિયા કરશે. યાદ રાખો. રવજીભાઈ વસાણી કે જેઓ સૌરાષ્ટ્ર કચ્છ એજ્યુકેશન ફેડરેશનના પ્રમુખ છે, આપણા સૌરાષ્ટ્ર કેળવણી મંડળના પ્રમુખ છે, એમનું સ્વાગત ચતુરભાઈ મેસિયા કરશે. નરેન્દ્રભાઈ કોણ કરવાનું છે?
હા ભરતભાઈ, નરેન્દ્ર કાકા જે ખાસ અમેરિકાથી પધારેલા છે એમનું સ્વાગત ભરતભાઈ મેસિયા કરશે. આભાર. કોણ બધા મેસિયા પરિવારના છોકરાઓ છે? રમેશભાઈ એકલા તમે છો ને? હા. આ સમગ્ર પરિવારના વડીલ અને કર્મનિષ્ઠ એવા મહાનુભાવ કે જેણે સમગ્ર મેસિયા પરિવારને એક નામ આપેલ છે એવા રમેશભાઈ મેસિયા ફુલહારથી દીદીનું પૂજન કરશે. રમેશભાઈ મેસિયા. સમગ્ર મેસિયા પરિવાર 241 ઇંચનો એક હાર, આપણે તો ઇંચની ફૂટથી માપથી ટેવાયેલા છીએ એવા સમગ્ર મેસિયા પરિવાર 241 ઇંચ બહેનો પણ આમાં સામેલ થશે. આ 241 ઇંચના હારથી પોથી તથા દીદીનું પૂજન કરશે. હા, આ 241 ઇંચની પાછળ પણ કઈ તાત્પર્ય રહેલું છે કે પૂજ્ય દીદીની આ 241મી સપ્તાહ છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ. બધા જ સમગ્ર મેસિયા પરિવાર આમાં જોડાઈ જાય. પૂજ્ય દીદી આપણા સૌરાષ્ટ્રનું એક તેજસ્વી નામ એટલે પૂજ્ય દીદી કે જે અમરેલીમાં એક સામાન્ય કુટુંબમાં જન્મ લીધો. તેઓનું માત્ર અમરેલી જ નહીં પરંતુ ગુજરાત જેમનું ગૌરવ લઈ રહ્યું છે એવા તપસ્વી, સેવાના ભેખધારી, બાળ યોગીની સ્વાધી પરમ પૂજ્ય ગીતા દીદી કે જેમણે માત્ર 7 વર્ષની ઉંમરે સિદ્ધ યોગી પરમ પૂજ્ય ત્રિલોકદાસજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા ગ્રહણ કરી ફક્ત 11 વર્ષની ઉંમરે રામચરિત્ર માનસની કથા કરી લોકોને એવા મંત્રમુગ્ધ કર્યા કે આજ પણ પૂરા સૌરાષ્ટ્રમાં તેને બાલ કથાકાર તરીકે ખ્યાતિ પામી છે. મહત્વની વાત એ છે કે પૂજ્ય દીદી જેઓ રામાયણ શ્રીમદ ભાગવત તેમજ શિવ પુરાણ તેમજ દેવી ભાગવત બધી કથાનું રસપાન કરાવે છે. આપણા બાપુનગર ખાતે આ મેસિયા પરિવાર તરફથી પૂજ્ય દીદીની આ 241મી કથાનું ભવ્ય આયોજન થયેલ છે. તેઓ કથાની સાથે સાથે આપણને વ્યસન મુક્તિ, સ્ત્રી ભ્રૂણ હત્યા અને શિક્ષણ અને જાગૃતિ લાવવાનું કાર્ય કરેલ છે. તેઓ કથાના માધ્યમથી મળતી ભેટ દક્ષિણા પોતાની પાસે ન રાખતા વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં વાપરે છે. ગિરનારી આશ્રમ અમરેલી દ્વારા છેલ્લા 9 વર્ષથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતા બહેનોને કાટોલું બંધની સેવા આપે છે. પૂજ્ય દીદી દ્વારા એ અનેક રીતે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. હાલ અમરેલી આશ્રમ ખાતે ઉપરોક્ત સેવાઓ ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ આવી સેવાઓ આપવામાં હેતુથી બાલવા ચોકડી ગાંધીનગર પાસે નવા આશ્રમનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં ઉપરોક્ત સેવાઓ આશ્રમ ખાતેથી થશે. હવે પૂજ્ય દીદી જેવી એક આપણી મહિલા કોલેજની નાની દીદી, આપણી કોલેજની કુમારી એવી શ્રી ગીતાબેન પટેલને હું વિનંતી કરું કે ભાગવત વિશે એમને જે કંઈ તૈયાર કરેલું છે, એની જે કંઈ સમજણ છે એ ભાગવત વિશે 2 શબ્દો કહેશે. ગીતાબેન પટેલ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ
સર્વદા. ભારત ભૂમિના અણમોલ ગ્રંથોમાંનો એક ગ્રંથ એટલે જ પવિત્ર ગ્રંથ શ્રીમદ ભાગવત. વર્ષો પૂર્વે શ્રી સુખદેવજીના શ્રીમુખે રાજા પરીક્ષિતને કહેવાયેલું બ્રહ્મજ્ઞાન શ્રીમદ ભાગવત તરીકે ઓળખાતું હોય. શ્રીમદ ભાગવત અત્યંત પવિત્ર, મોક્ષ આપનારી તથા મનને અત્યંત શાંતિ આપનારું ગણાય છે. વળી શાસ્ત્રમાં 5 પ્રકારના મહાયજ્ઞ કહ્યા છે: આધિભૌતિક, આધિદૈનિક, આધ્યાત્મિક, શારીરિક તથા આત્મિક. ગીતા વચનથી કે તેના પ્રચારથી પણ આ 5 મહાયજ્ઞનું ફળ મળે છે. એટલા માટે જ અનેક લોકો શ્રીમદ ભાગવત પ્રચારને પણ ગીતા પાઠ જેટલું જ ફળદાયી માને છે. બાલયોગીની સાધ્વી પરમ પૂજ્ય ગીતા દીદી પોતાની અમૃતવાણી દ્વારા સથવારે કથામૃતનું રસપાન કરાવશે. તો આ દિવ્ય કથા સત્સંગનો લાભ લેવા આવેલ આપ સર્વેનું મેષિયા પરિવાર વતી ભાવભર્યું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. જે મહાનુભાવોના નામ બોલું તેઓ સ્ટેજ ઉપર પધારે, પોથીનું પૂજન કરશે. માન્ય શ્રી પરસોત્તમભાઈ કકાણી, હરદાસ બાપુ પટેલ સમાજના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ કકાણી સ્ટેજ ઉપર પધારે. તેઓ પોથીનું પૂજન કરશે. દીદી તેઓને આશીર્વચન આપશે. માન્ય શ્રી પરેશભાઈ ડોબરિયા, નિકોલ નરોડા સમાજના પ્રમુખ, તેઓ સ્ટેજ ઉપર પધારે. તેઓ પોથીનું પૂજન કરશે. દીદી તેઓને આશીર્વચન આપશે. માન્ય શ્રી ચંદ્રકાંતભાઈ ઠુમ્મર, સમાજ અગ્રણી, તેઓ સ્ટેજ ઉપર પધારે. તેઓ પોથીનું પૂજન કરશે. પૂજ્ય દીદી તેઓને આશીર્વચન આપશે. માન્ય શ્રી બટુકભાઈ શાણી, તેઓ સ્ટેજ ઉપર પધારે. માન્ય શ્રી પરસોત્તમભાઈ ગેવરિયા, તેઓ પણ સ્ટેજ ઉપર પધારે. હિંમતભાઈ કસવાળા, બિલ્ડર એસોસિએશન પ્રમુખ, તેઓ સ્ટેજ ઉપર પધારે. અને ઘનશ્યામભાઈ બાલાળા, તેઓ પણ સ્ટેજ ઉપર પધારે અને પોથીનું પૂજન કરશે. શ્રી શૈલેષભાઈ સાહિબા, તેઓ સ્ટેજ ઉપર પધારે, પોથીનું પૂજન કરશે. પૂજ્ય દીદી તેઓને આશીર્વચન આપશે. શ્રી રમેશભાઈ રામાણી, તેઓ પણ સ્ટેજ ઉપર પધારે, પોથીનું પૂજન કરશે. પૂજ્ય દીદી તેઓને આશીર્વાદ આપશે. માન્ય શ્રી કનુભાઈ કોઠિયા, તેઓ પણ સ્ટેજ ઉપર પધારે, પોથીનું પૂજન કરશે. પૂજ્ય દીદી તેઓને આશીર્વચન આપશે. માવજીભાઈ લુણાગરિયા, તેઓ સ્ટેજ ઉપર પધારે, પોથીનું પૂજન કરશે. પૂજ્ય દીદી તેઓને આશીર્વચન આપશે. મધુભાઈ ઠુમ્મર, તેઓ સ્ટેજ ઉપર પધારે, પૂજ્ય દીદી તેઓને આશીર્વચન આપશે. પૂજ્ય વલ્લભ બાપા સાવલિયા, તેઓ સ્ટેજ ઉપર પધારે, પોથીનું પૂજન કરશે. પૂજ્ય દીદી તેઓને આશીર્વચન આપશે. શ્રી કિશોરભાઈ સાવલિયા, તેઓ પણ સ્ટેજ ઉપર પધારે, પોથીનું પૂજન કરશે. પૂજ્ય દીદી તેઓને આશીર્વચન આપશે. હા, રિપીટ. પૂજ્ય દીદીના ચરણોમાં વંદન કરતા મેસિયા પરિવાર વતી જણાવું છું કે આજની ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે ની શુભ શરૂઆત કરશે પૂજ્ય દીદી.